જય શ્રી રામ બધા મિત્રો. મિત્રો આપણે જો આ છે બીજી વાડીએ જઈએ છીએ. આપણે બીજી વાડીએ પણ અહીંયા એરડા સોંપ્યા છે. એટલે આપણે ઓલી વાડી કરતાં આ વાડી આપણે એરડા સારા છે. જો આપણે આ કપામાં એરડા કર્યા હતા, જો તમને દેખાડું. જો આપણા એરડા છે. જો ઓલી વાડી કરતાં અહીંયા એરડા સારા છે. જો તમને દેખાડું. ઓલી વાડી કરતાં આપણે નાના પણ એરડા છે. ઓલા રહી આપણે પહેલાં સોંપ્યા હતા ને આપણે આ પછી સોંપ્યા હતા. જો આપણે ઓલા કરતાં બહુ સારા એરડા છે. જો આ લૂંગો આવી ગઈ છે. જો લૂંગ પણ આને મોટી થાય છે. જો એની સાઈઝ જોવો ખાલી, અહીંથી લઈને કે ઠેઠ અહીંયા સુધી છે. એકને નહીં બધાને એવું છે. જો જો સાઈઝ બધાની મોટી જ છે લૂંગની. જો બધા એરડા લૂંગ આવી ગઈ છે. પછી ડાળું આ થાય ને એ ડાળુમાં પછી જો આવશે, ફાલ આવી ગયો ને એક એક લૂંગ તો હજુ આવી જ ગઈ છે. આ બિયારણ બહુ સારું આવે છે. જો લૂંગ બહુ મોટી થાય છે. એરડા પણ જો બહુ મોટા મોટા છે અને બહુ સારા છે. આમાં આપણને થોડોક વધારે ફાયદો થાય છે. જો લૂંગ તો બધાને આવી ગઈ છે. એરડા પણ જો બધા કંઈ ખાલાય નથી, બધા એક સરખા છે. આપણે જો અંદર વ્યાયા છીએ. જો બહારથી ક્યાંય અંદર ગમે વ્યક્તિ હોય તો એ દેખાય નહીં અંદર આવ્યા હોય તો. જો બધું ઘેઘુર એવું થઈ ગયું છે. આવા એરડા અહીંયા કોઈને નથી, એવા એરડા આપણે અહીંયા થયા છે. લૂંગની સાઈઝ જ એવડી છે. જો આ એનું ફળ છે. આપણે એરડા બહુ સારા થયા છે. ઉતારો પણ બહુ સારો આવવાનો. લૂંગો તે મોટી મોટી છે ને ફળ પણ જો સારું આવ્યું છે. જો એવું નથી કે પારું પારું તે ફળ આવ્યું હોય, લાગટ ફળ છે. નકર ફાલ જો એ ઉકાઈ જાય એટલે ફળ કાંઈ બહુ સારું થાય નહીં, પારવા પારવા થાય. તો એ એવું આપણે નથી. આપણે જો લાગટ ફળ છે ને બહુ સારું છે. તો આપણે જો અહીંયા પાછા વળી જઈએ, એરડા જોઈ લો ખાલી, નજારો જોવો ખાલી. દિવસ સામો આવે છે એટલે જો બરોબર દેખાતું નથી. આ બાજુ જો કાંઈ ન ઘટે એવા એરડા છે. આપણે આવા એરડા 10 વીઘામાં અહીંયા છે. આપણે આમાં કપાસ કર્યો હતો. કપાસ જો અહીંયા પાળી હતી, પાળી કપાસના પછી આપણે એરડા સોંપી દીધા હતા. એટલે કપાસ હજી અંદર ઊભો જ છે, થોડાક કાઢ્યો હતો એટલે આપણે કપાસ નીકળી ગયો ને આ એરડા હજી એમ નામ છે. એક નંબર એરડા છે આપણે. તો આપણે જો આ માથે ચડી ગયા છીએ. ચડી ગયા ને આપણે જો આ કૂવો છે. આપણે આ બધું અહીંથી પાવાનું હોય, આ કૂવામાંથી આપણા જો એરડા છે. તો અત્યારે દિવસ સામો આવે છે એટલે જો બરોબર દેખાતું નથી, એટલે થોડું કાળું થઈ જાય. બાકી નજારો બહુ સારો છે. જો
આપણે ઉપલા શેઢવ્યા જઈએ પછી તમને દેખાડું બીજું. તો આપણે જો ઉપરના શેઢવ્યા છીએ, આપણે જો હેઠે ઉલકો શેઢે હતા આપણે વ્યા છે જો અહીંયા હેઠે કરતાં થોડાક અહીંયા જો આપણે નાના છે, થોડાક હતા ખાલી અહીંયા સુધી નથી આટલા નાના છે. બાકી અહીંથી આમ ઉલકોર ઉપર તો એ હેઠે એ બધા તો મોટા જ છે, થોડાક અહીં કરો તે નાના છે. આપણે જો અહીંયા હોત કૂવો છે ઉપર, એક ઇનકો હેઠે કૂવો ને એક અહીંયા છે, બે કૂવા છે આપણે જો અહીંયા ઝટકો પણ મૂકવી છે ફરતો ઢોરા આપણે અહીંયા આવે એટલે જો આ થોડાક નાના છે આપણે હેઠે કરતા, પછી ખાલા બુર્યા હતા ને એમાં એટલે થોડાક નાના છે. આપણે જો અંદર જઈ જઈએ હાંઠીઓ તો બી સાઈન કરે હેઠે હેઠે ઇનકો થોડીક કાઢી હતી ને બીજી જો અહીંયા આમાં કપાસ તળાઈ ગયો છે જો. બાકી જો ડુંગની સાઈઝ તો જો છે જ તે, ડુંગની સાઈઝ તો મોટી જ છે, એવું નહીં કે એટલામાં તે એવું સાઈઝ તો જો બધી મોટી જ છે ડુંગની. જો કાંઈ નો ઘટે એવા એરડા છે મિત્રો. આ જો એરડા જો આ કેવા એરડા છે જો, આ ને કાંઈ ન ઘટે એવા જો છે ને, સાઈઝ જો એની ખાલી તો આ સાઈઝ જુઓ ખાલી કેટલી લાંબી સાઈઝ છે આની ડુંગની જો. એટલે સાઈઝ બહુ મોટી આવે છે ડુંગની અને એના સારું પણ હોય છે બધું જો, ફળ બહુ સારું આવે છે, ખરતું પણ નથી જો, સાઈઝ બહુ લાંબી છે મોટી એરડા જોઈ જો છે ને. મિત્રો તમારે પણ જાણવું હોય કે આ બિયારણ કયું છે તો જાણવા માટે કોમેન્ટ કરી નાખજો, હું તમને જણાવી દઈશ. તો આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે. આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય જવાન જય કિસાન.